નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમે જોઈ શકો છો. તમારો વધારે સમય ન લેતા આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો તમે જોઈ શકો છો અહીંયા કે M1 અને M2 દરમિયાન ધરાવતા બે પદાર્થો r અંતરે હોય તો તેની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F = G M1 + M1 × M2 / r². સૂત્ર તમે મારશો એટલે તમને વ્યવસ્થિત રીતે જવાબ મળી જશે. ફર્સ્ટ બળ 4F મળી જશે. કેટલું મળશે? 4F. મિત્રો વિડિયો સ્ટોપ કરીને લખતા જવાનું છે. પ્રશ્ન નંબર 2 છે, દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેના દળના સમપ્રમાણમાં હોય છે તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી કેમ પડતો નથી? બરાબર છે. આનો જવાબ છે ગુરુત્વીય પ્રવેગ G = Gm/d². d શું છે? તો અંતરનો વર્ગ છે. d બરાબર પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર છે. m શું છે? તો પૃથ્વીનું દળ છે. અને G સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. આ સૂત્રમાં પદાર્થ દળ m વાળું પદ આવતું નથી. તેથી ગુરુત્વીય પ્રવેગનો આધાર પદાર્થ દળ પર નથી. તેથી બંને પદાર્થો વચ્ચે સમાન પ્રવેગથી એક સાથે નીચે પડે છે. નેક્સ્ટ મિત્રો, પૃથ્વી તેની સપાટી પર રાખેલ 1 કિલોગ્રામ ના પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે? બરાબર છે. તમે જોઈ શકો છો F = 9.8 ન્યૂટન. બરાબર છે. તો જવાબ તમને વ્યવસ્થિત રીતે જોઈ લેવાનો છે બાળકો. પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષી બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતા કેવું છે? મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે? સમજાવો કેમ? બરાબર છે. તો અહીંયા સમજૂતી સ્પષ્ટ મિત્રો આપેલી છે. તમે વ્યવસ્થિત રીતે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો બાળકો. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? પ્રશ્ન નંબર 1 છે, એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે. બરાબર છે. તો F' = 2F થશે. પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. બરાબર છે. તો F' = F/9 અને બંને પદાર્થોનું દળ બમણું કરવામાં આવે તો? બરાબર છે બાળકો, જોઈ શકો છો. F' = 4F. F' = 4F થશે. કેટલું છે? F' = 4F. પ્રશ્ન નંબર 7 છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે? તો અસંબંધિત માનવામાં આવતી હતી કે ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે, જેવી કે આપણે પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિભ્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, ઉલ્કાઓનું પૃથ્વી પર પડવું, સૂર્યમંડળનું ગેલેક્સીના કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ. બરાબર છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. મુક્ત પતનનો પ્રવેગ કેટલો છે? તો મુક્ત પતન એક ગુરુત્વીય પ્રવેગ છે. તેનું વ્યવહારિક મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ². આ રીતે પણ લખી શકાય કે 9.8 મીટર/સેકન્ડ². આવું લખશો તો પણ ચાલશે. પ્રશ્ન નંબર 9 છે, પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને
આપણે શું કહીએ છીએ? તો ગુરુત્વાકર્ષણ બળ પણ કહેવાય અને ગુરુત્વાકર્ષણ પણ કહેવાય. બરાબર છે, તમે જે કહેતા હોય કહી શકો છો, કોઈ ખોટું નથી. ત્યારે થોડું આગળ વધીશું. અમિત પોતાના એક મિત્રને કહેવાથી ધ્રુવો પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે. તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે. શું તેનો મિત્ર ખરીદેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના, તો કેમ? શું છે? ધ્રુવો પર જેનું મૂલ્ય વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતા કેવું હોય છે? વધુ હોય છે. અમિતે ધ્રુવ પર ખરીદેલા સોનાના વજન તેના મિત્ર વિષુવવૃત્ત પર જે સંતુષ્ટ નહીં હોય. કારણ કે શું કારણ છે? જાણી લઈએ કે W બરાબર mg અને g ચલે છે 1/r² ના ધ્રુવ પર r નું મૂલ્ય વિષુવવૃત્ત પરના r ના મૂલ્ય કરતા કેવું હોય છે? ઓછું હોય છે. તેથી ધ્રુવ પર g નું મૂલ્ય વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતા વધુ હોય છે. તેથી સોનાનું ધ્રુવ પર જે વજન હોય એના કરતા વિષુવવૃત્ત પર તે સોનાનું વજન કેવું હશે? ઓછું હશે. ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર કેવું જોવા મળશે બાળકો? ઓછું આપણને વજન જોવા મળશે. એક કાગળની શીટ પર જેના જેવી જ શીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે કેમ? બરાબર છે. તો કાગળની શીટનું ક્ષેત્રફળ વધારે હોય જ્યારે તેમાંથી બનાવેલા દડાનું ક્ષેત્રફળ ઓછું હોય છે. તેથી વધારે તે મુક્ત પતન કરે ત્યારે કાગળની શીટ પર હવાના અવરોધ વધારે લાગે છે. જ્યારે દડાનું ક્ષેત્રફળ ઓછું હોવાથી મુક્ત પતન દરમિયાન હવાનો અવરોધ ઓછો લાગે છે. તેથી તે કાગળની શીટ દડાની સાપેક્ષમાં ધીમેથી શું થાય? નીચે પડે. ચલો બાળકો નેક્સ્ટ આગળ વધીશું. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીની સપાટી પરના ગુરુત્વીય બળ ની સાપેક્ષમાં 1/6 ગણું છે. તો 10 કિલોગ્રામની વસ્તુનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનના વજન કેટલું હશે? બરાબર છે. તમે જોઈ શકો છો કે વજન 98 ન્યૂટન છે વસ્તુનું વજન, જ્યારે ચંદ્ર પરનું વસ્તુનું વજન કેટલું છે? 16.333 ન્યૂટન છે. તો નેક્સ્ટ બાળકો આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. તમે જોઈ શકો છો કે એક દડાને ઉધ્વ દિશામાં 49 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે છે. તો દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. બરાબર છે. તો પ્રારંભિક વેગ u બરાબર 49 મીટર પ્રતિ સેકન્ડ છે. ગુરુત્વીય પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. મહત્તમ ઊંચાઈ બોલનો વેગ છે v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. ગતિના ત્રીજા સમીકરણ પરથી v² - e² બરાબર 2gs. બરાબર છે. જોબ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો સમજ્યા બાદ તમારે સાદુરૂપ આપવાનું છે. બરાબર. તો તમે જોઈ શકો છો કે h બરાબર 122.5 મીટર મળશે આપણને. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય t હોય તો ગતિના પ્રથમ સમીકરણ પરથી આપણે જોઈ શકીએ t બરાબર 5 સેકન્ડ. ts બરાબર કુલ સમય છે આપણે 10 સેકન્ડ મળે છે. બરાબર. વ્યવસ્થિત તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. પ્રશ્ન નંબર 14 છે. 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરાવવા દેવામાં આવે છે. પૃથ્વી પરની સપાટીએ અડીકે તે પહેલા તેનો અંતિમ વેગ શું હશે? તો v બરાબર 19.6 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 15 છે. એક પથ્થરને ઉધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થળાંતર તથા તેણે આપેલા કુલ અંતર પણ કેટલું છે શોધવાનું છે બાળકો. બરાબર છે. માહિતી સ્પષ્ટ મિત્રો આપી દીધી છે. તમારે અચૂકલી જોઈ લેવાની છે. બરાબર છે. h બરાબર 80 સેન્ટીમીટર આવે છે અને પથ્થરે કાપેલો કુલ અંતર મિત્રો 80 + 80 160 આવે છે. કેટલો આવે છે? 160 આવે છે. પ્રશ્ન નંબર 16 તમારી સ્ક્રીન ઉપર છે. પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો. પૃથ્વીનું દળ 6 × 10⁻²⁰ કેજી તથા સૂર્યનું દળ 2 × 10⁻30 કેજી બને છે.
વચ્ચેનું સરેરાશ અંતર શું છે? 1.5 × 10⁻11 મીટર છે, બરાબર છે. તો એફ કેટલું છે? 3.6 × 10⁻22 ન્યૂટન મળે છે. કેટલું મળે છે? 3.6 × 10⁻22 ન્યૂટન મળે છે. પ્રશ્ન નંબર 17 છે કે કોઈ પથ્થરને 100 મીટર ઊંચા ટાવરને ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે, મતલબ કે મુક્ત પતન કરવામાં આવે છે. તે સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, આમ ઉલટો ફેંકવામાં આવે છે. તો આ બંને પથ્થર ક્યારે ને કયા એકબીજાને મળશે? બરાબર છે. એક ઉપરથી ફેંકે છે, નીચે ઉધ્વ દિશામાં ફેંકે છે. કઈ જગ્યાએ ભેટારો થાય છે આપણે ગણતરી કરવાની થાય છે બાળકો. બરાબર છે. મુક્ત પતન પામતા પદાર્થો માટે ગતિના બીજા નિયમ પરથી સમીકરણ પરથી આપણે જાણી શકીએ છીએ. તો x બરાબર 5t² સૂત્ર મારવાનું છે બાળકો. તમારે વ્યવસ્થિત s = ut + 1/2 gt નો સ્ક્વેર સૂત્ર મારીને ફોલો કરીને દાખલો ગણવાનો છે. બરાબર છે. તો t બરાબર 4 સેકન્ડ. બંને પદાર્થો ગતિ શરૂ કર્યા પછી 4 સેકન્ડ પછી મળી જશે. જમીનથી 20 મીટર ઊંચાઈ બંને પદાર્થો મળશે. પ્રશ્ન નંબર 18 તમારી સ્ક્રીન ઉપર છે. બરાબર છે. તો વ્યવસ્થિત રીતે મિત્રો સમજી લખી દેવાનો છે. અને કોઈ પણ વસ્તુની તમને ખબર ન પડે તો જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમારા માટે ખુલ્લી છે. બરાબર છે. કોમેન્ટ તમે કરી શકો છો. બરાબર છે. સી નો જવાબ પણ તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 19 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. કોઈ પ્રવાહીમાં ડૂબાડેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં કાર્ય કરે છે? તો પ્રવાહીમાં ડૂબાડેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં લાગે છે, ઉધ્વ દિશામાં લાગે. બરાબર છે. ઉપરની દિશામાં લાગતું હોય છે. પાણીમાં ડૂબાડેલ પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે? પ્લાસ્ટિકના બ્લોકનું વજન બળ અધો દિશામાં અને પાણીનું ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં લાગે છે. પ્લાવક બળ અને વજન બળ કરતા વધારે હોવાથી તેને છોડી દેતા તે પાણીની સપાટી પર આવી જાય છે. 21નો દાખલો પણ તમે મિત્રો જોઈ લેવાનો છે. બરાબર છે. અને વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ દાખલો ગણી દેવાનો છે. 22 નંબરની અંદર મિત્રો ખાસ 500 ગ્રામ સીલબંધ પેકેટ છે. 350 સેન્ટીમીટર ઘન છે. પેકેટ 1 કિલોગ્રામ સેન્ટીમીટર ઘનની ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે. આ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ કેટલું હશે? દળ મિત્રો જોઈ શકીએ આપણે. દળ છે 350 ગ્રામ. કેટલું છે? 350 ગ્રામ. પેકેટ દ્વારા વિસ્થાપિત બળ પાણીનું દળ 350 ગ્રામ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. તમને પસંદ આવ્યો જ હશે તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.